શ્રીભાઈનું પાર્ટીમાં અપમાન ન થાય એ માટે મારી પાસે એક રસ્તો છે. જ્યોતિ, પાણી લઈ આવતો. ઓ ભાભી, હું પાણી ભરું? જ્યોતિ, કીધું એટલું કર. પાણી લઈ આવો. હાલો. કંકુ, આમાં ડૂબીને મરી જા. આવું તને તો કોઈ નહીં કહે, પણ શ્રીભાઈને બધા જ કહેશે અને શ્રીભાઈ ડૂબવા તૈયાર પણ થઈ જશે. તને ખબર છે શું કામ? ન જ ખબર હોય ને, કેમ કે તું તો ઘરમાં હોઈશ નહીં. એટલે શ્રીભાઈના ફ્રેન્ડ જે આવશે એ પૂછશે કે તમારી વાઈફ ક્યાં છે, અને તું ઘરમાં નહીં હોય તો શ્રીભાઈને તો ડૂબીને મરી જવા જેવું જ થશે ને. હા, પછી બધા કહેશે કે આની કેવી બાયરી ભટકાણી છે કે જે વરના જન્મદિવસે બહાર ભટકવા નીકળી ગઈ. પણ ભાભી, હું પાર્ટીમાં હોઈશ ને તો નાના શેઠને બધે સંભળાવશે. હા, શું સંભળાવશે? જે બધું રિસેપ્શનમાં કીધું તું એ બધું. હા, પણ શું કહેશે બધા? એ જ કે નાના શેઠે તો એક નોકરાણી સાથે લગ્ન કર્યા. આ તેમાં ખોટું શું છે? સાચું તો છે. તો નોકરાણી જ છે, મહારાણી થોડી છે. તું થોડી વાર મૂંગી નહોતી રહી શકતી? કંકુ, તું ઘરમાં પણ રહી શકે, પાર્ટીમાં પણ આવી શકે, અને શ્રીભાઈનું અપમાન પણ ન થાય એવો એક પ્લાન છે મારી પાસે. ભાભીનું કઈ નક્કી નહીં. રસ્તો દેખાડે છે કે ખાઈ? ચૂપી, શું વિચારે છે? તમારામાં પણ છે ખર્ચો જ છે ભાભી. મતલબ કે દાડા પણ એ ખર્ચ જાતી હતી ને, તમે રસ્તો કાં દેખાડો છો? એને ઘરમાંથી જવા દો ને. જ્યોતિ, ખબર હોય ને તો ચૂપ રહેવાય. એ બહાર જાત તો 2-4 કલાકમાં પાછી આવી જાત ને. શું અરે? એનો અર્થ એ છે કે જો પાર્ટીમાં મેઇન આઇટમ એટલે કે આ કંકુ જ ના હોત તો આપણને જે મજા આવવાની છે એ ક્યાંથી આવી હોત? હાય બાપા, ભાભી, જો આ કંકુડી જતી રહે તો આપણા પ્લાનનું શું? એટલે જ તો મેં એને કીધું કે મારી પાસે આઈડિયા છે, એમ કહીને મેં રોકી લીધી. બોલો, જે કંકુડી ભાભીને દીઠી નથી ગમતી એના ભેગા રૂમમાં ગુડાણા છે ને હું અહીંયા ચોકીદારી કરી રહી છું. હદ છે, ભાભીએ મને ચોકીદાર બનાવી દીધી છે. અને પૂછું છું તો કે છે એ બધી વાત પછી. હા, પહેલાં તું બહાર ધ્યાન રાખ. ક્યારેક તો મન થાય છે કે એમનું જ રહું. અરે ભાભી, તમે અહીંયા કેમ ઊભા છો? ઊભો શુક્રવાર કર્યો છે. બીજું કઈ પૂછવું જ? શું અંદર શું છે? કંકુનું કામ છે. કંકુ કામમાં જ છે. હા, તમે નીકળો. સમજાણું નહીં? નીકળો, ફટાફટ નીકળો. યાર, આનાથી વધારે રાહ નહીં જોઈ શકું. અંદર શું હાલી રહ્યું છે? બહુ જ મસ્ત કામ થઈ ગયું છે. ચાલો હવે આપણે રાત્રે મળીએ પાર્ટીમાં. શું અંદર શું વાત કરી? બોલો તો ખરી. જ્યોતિ, અમુક વસ્તુ સાંભળવા કરતા જોવામાં વધુ મજા આવે. સો લેટ્સ મીટ ઇન ધ ઇવનિંગ. પાર્ટીમાં મળીએ.
નોકરાણીને મહારાણી બનાવો ને તો આવું જ થાય. સ્લીપર પહેરતા આવડતા ના હોય અને હાઈ હીલ્સ પહેરવા જાય તો આવું જ થવાનું. આવીને તો રૂમની બહાર પણ ના કઢાય. રૂમની કિચનની બહાર પણ ન ગળાય. નોકરાણીને મહારાણી બનાવો ને સ્લીપર આવીને તો રૂમની બહાર પણ ના હાઈ હીલ્સ પહેરવા જાય તો આવું જ ના હોય અને હાઈ હીલ્સ પહેરવા જાય તો આવું જ થવાનું. આવું જ થાય. કંકુ ઊભી થા. બેસ. સંભાળીને બેસ. આ બધું શું છે કંકુ? કંકુને પાર્ટીમાં આવતા શરમ આવે છે. એને એવું લાગે છે કે પોતે જૂનવાણી દેખાશે અને એના નાના શેઠ એટલે કે તમે મોડર્ન. એ મારી પાસે આવીને એણે જ મને કહ્યું કે ભાભી મને મોડર્ન બનાવી દો. એટલે મેં એને તૈયાર કરી. જુઓ કેટલી સુંદર લાગે છે. પણ શું કામ ભાભી? તમારે એને ના પાડવી જોઈતી હતી ને? અને કંકુ, તું જેવી છે એવી બહુ જ સરસ છે. તારી સાદગીમાં જ સુંદરતા છે. શ્રીભાઈ, તમે ક્યાં આટલા જલ્દી પાછા આવી ગયા? મમ્મીનો ફોન આવ્યો હતો. કીધું કે સરપ્રાઈઝ છે. તમે લોકોએ તો મને જણાવ્યું પણ નહીં. અને અહીંયા આવ્યો ત્યારે ખબર પડી. અને ભાભી પ્લીઝ કંકુ સાથે આ બધું નહીં કરો. આવું નહીં કરો? અમે શું કર્યું? કંકુને જ પૂછો. એને જ આવું તૈયાર થવું હતું. એને એવું લાગે છે કે પાર્ટીમાં બધા જ તમારી સાથે એને જોઈને એવું કહેશે કે એના નાના શેઠ એટલે કે તમારા લગ્ન એક નોકરાણી સાથે થયા. કંકુ આ ઘરની નોકરાણી નથી. એ મારી પત્ની છે અને આ ઘરની વહુ. હા તે વહુ બને એટલે નોકરાણી થોડી ને મટી જાય. બાકી ભાભી, મારા ત્યાં પોરબંદરમાં તો નિયમ છે, નોકરાણીને નોકરાણી જ કહેવાનું. ભાભી પ્લીઝ અત્યારે તમે લોકો અહીંયાથી જાઓ. એક મિનિટ. આ પાર્ટી પણ કેન્સલ કરી નાખો. મારે આ પાર્ટી નથી કરવી. શ્રીભાઈ, એ તો જેણે પાર્ટી ગોઠવી હોય ને એને જ મેસેજ મોકલી દેજો. બાકી અમને તો જે મમ્મીએ કહ્યું ને એ અમે કર્યું. ચાલ જ્યોતિ. જા જઈને કપડાં ચેન્જ કરી લે. અને હા, એક વાત સાંભળ કંકુ, તને પહેલી અને છેલ્લી વાર કહું છું, બીજી વખત આ બધું કરવાની જરૂર નથી. કંકુ, જો તું પોતાની કદર કરશે ને તો જ બધા તારી કદર કરશે. તું ક્યાંય નીચે કે ઉતરતી નથી. જા જેને કપડાં ચેન્જ કરી લે. બસ. આ શું કર્યું છે નાના શેઠ? કેમ? એક દોસ્તાર બીજા દોસ્તારનું કામ નહીં કરી શકે? પણ દોસ્તાર કીધું છે ને.